ક્રિશા દલવાડી ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 કુતૂહલ એટલે કે વિજ્ઞાન શિક્ષણ અલંકાર સ્વજી પોથીનો અભ્યાસ કરીશું। પાઠ 4 ચુંબકને જાણીએ। તેમાં પ્રશ્ન નંબર 1 નીચે આપેલા ચિત્રોને ઓળખી કૌંસમાંથી તેમના નામ શોધીને લખો। પહેલામાં કંકણાકાર ચુંબક, બીજામાં ગજિયો ચુંબક, ત્રીજામાં નાળ ચુંબક, ચોથામાં હોકાયંત્ર। પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ચોરસમાં લખો। પહેલામાં બી, બીજામાં એ, ત્રીજામાં ડી, ચોથામાં ડી, પાંચમામાં ડી, છઠ્ઠામાં એ, સાતમામાં સી, આઠમામાં એ, નવમામાં બી, 10મામાં સી, 11મામાં ડી, 12મામાં સી। પ્રશ્ન નંબર 3 કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલામાં આકર્ષે અને અપાકર્ષે, બીજામાં ચુંબકીય, ત્રીજામાં ઉત્તર દક્ષિણ, ચોથામાં બે, પાંચમામાં કોબાલ્ટ। પ્રશ્ન નંબર 4 યોગ્ય જૂથમાં વર્ગીકરણ કરો। ચુંબકીય સામગ્રીમાં લખો ચાવી, નિકલનું પાત્ર, લોખંડ, ટાંકણી, ખીલ્લી, સોય। બિનચુંબકીય સામગ્રીમાં લખો બોલપેન, દીવાસળી, તાંબાનું પાત્ર, કાચ, રેતી, એલ્યુમિનિયમ ને પથ્થર। પ્રશ્ન નંબર 5 નીચે આપેલા વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો। પહેલામાં ખોટું, બીજામાં સાચું, ત્રીજામાં ખોટું, ચોથામાં સાચું, પાંચમામાં સાચું। પ્રશ્ન નંબર 6 નીચે પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો। પહેલામાં દિશા જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ થાય છે। બીજામાં કૃત્રિમ ચુંબકના પ્રકારોમાં ગજિયો ચુંબક, નાળ ચુંબક, નાળાકાર ચુંબક અને કંકણાકાર ચુંબકનો સમાવેશ થાય છે। ત્રીજામાં ના ચુંબકનો દરેક ભાગ સમાન રીતે આકર્ષતો નથી। તેના ધ્રુવો પર આકર્ષણ શક્તિ સૌથી વધુ હોય છે અને મધ્ય ભાગમાં ઓછી હોય। ચોથામાં પ્રાચીન સમયમાં ખલાસીઓ દિશા જાણવા માટે કુદરતી ચુંબક અથવા મત્સ્ય યંત્રનો ઉપયોગ કરતા હતા। પાંચમામાં હોકાયંત્રમાં ચુંબકનો લાલ છેડો હંમેશા ઉત્તર દિશા દર્શાવે છે। છઠ્ઠામાં ચુંબક વડે લોખંડ, નિકલ અને કોબાલ્ટ જેવી ધાતુઓમાંથી બનેલી વસ્તુઓ આકર્ષાય છે। સાતમામાં આપણી આસપાસની વસ્તુઓ જેવી કે પેન્સિલ બોક્સ, રેફ્રિજરેટર, દરવાજા, પર્સ અને પિન હોલ્ડરમાં ચુંબકનો ઉપયોગ થાય છે। પ્રશ્ન નંબર 7 નીચેની વ્યાખ્યા આપો। પહેલામાં જે સામગ્રી અથવા પદાર્થ ચુંબક તરફ આકર્ષાય છે તેને ચુંબકીય સામગ્રી કહેવામાં આવે છે। દાખલા તરીકે લોખંડ, નિકલ અને કોબાલ્ટ। બીજામાં જે સામગ્રી અથવા પદાર્થ ચુંબક તરફ આકર્ષતો નથી તેને બિનચુંબકીય સામગ્રી કહેવામાં આવે છે। દાખલા તરીકે પ્લાસ્ટિક, લાકડું, કાચ અને રબર। પ્રશ્ન નંબર 8 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો। જેમાં બીજી કોલમ લખેલી છે તેમાં લખો અપાકર્ષણ અને આકર્ષણ। બીજામાં લખો અંકિત કરેલ ચુંબકના એક છેડાને અંકિત ન કરેલ ચુંબકના એક છેડા પાસે લઈ જાઓ। જો આકર્ષે તો અંકિત ન કરેલ છેડો સમાન ધ્રુવ છે અથવા અપાકર્ષણે તો અંકિત ન કરેલ છેડો સમાન ધ્રુવ છે। ત્રીજામાં લખો ગજિયા ચુંબકને દોરીની મદદથી હવામાં સ્વતંત્ર રીતે
જે છેડો ઉત્તર દિશા તરફ સ્થિર થશે તે ઉત્તર ધ્રુવ અને બીજો છેડો દક્ષિણ ધ્રુવ છે. ચોથામાં લખો છેડા 1 પર ઉત્તર ધ્રુવ, 2 પર દક્ષિણ ધ્રુવ, 3 પર ઉત્તર ધ્રુવ, 4 પર દક્ષિણ ધ્રુવ અને છેડા 6 પર દક્ષિણ ધ્રુવ છે. હવે આ પાંચમામાં આકૃતિ દોરવાની છે એટલે તમે દોરી નાખો. હવે છઠ્ઠામાં લખો ચુંબકને હંમેશા 2 ધ્રુવ હોય છે. ઉત્તર અને દક્ષિણ મુક્ત રીતે લટકાવેલું ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે. ચુંબકના ધ્રુવો હંમેશા જોડીમાં જ હોય છે, તેને ક્યારેય અલગ કરી શકાતા નથી. સાતમામાં લોખંડની એક સોય લો અને તેને ગજિયા ચુંબક 30 થી 40 વખત એક જ દિશામાં ઘસીને ચુંબકીય બનાવો. આ ચુંબકીય સોયને હલકા બૂચમાંથી પસાર કરો. આ બૂચને પાણી ભરેલા વાટકામાં એવી રીતે મૂકો કે સોય પાણીને અડકે નહીં. જ્યારે સોય સ્થિર થશે ત્યારે તે ઉત્તર દક્ષિણ દિશા દર્શાવશે, જે તમારું હોકાયંત્ર છે. 9માં લખો પ્રશ્ન નંબર 9 તફાવતના 2 મુદ્દા લખો. તેમાં કુદરતી ચુંબકમાં લખો પહેલો પોઈન્ટ તે કુદરતમાંથી મળી આવતા પથ્થરો છે અને બીજામાં લખો તેમાં તેનો આકાર અનિયમિત હોય છે. હવે કૃત્રિમ ચુંબકમાં પહેલો લખો તે માનવ દ્વારા લોખંડના ટુકડાઓમાંથી બનાવવામાં આવે છે. બીજામાં લખો તે ગજિયો, નાળ, નળાકાર કે કંકણાકાર જેવો ચોક્કસ આકારોમાં હોય છે. પ્રશ્ન નંબર 10 નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. તેમાં પહેલામાં લખો અર્થવના પ્રયોગમાં વિકલ્પ 1 ના અવલોકનો વાસ્તવિક સ્થિતિ 1 પર 10-5 પિન આકર્ષિત થઈ છે અને સ્થિતિ C પર 10-5 પિન આકર્ષિત છે, જેનાથી ખ્યાલ આવે છે કે ચુંબકના બંને છેડા પર ચુંબકીય ક્ષેત્ર સમાનરૂપ પ્રબળ છે અને મધ્ય ભાગમાં નિર્બળ છે. બીજામાં લખો રેસમાં આપેલા પગલાં મુજબ ઓળખી શકે છે. 1. એક સળિયો લો, તેને બીજા સળિયાની નજીક લાવો. ચુંબક એકબીજાને આકર્ષે છે, તેથી જો એક સળિયો ચુંબક હોય તો તે બીજા ચુંબક તરફ ખેંચાશે. હવે બીજામાં લખો બીજો પોઈન્ટ આપીને લખો ચુંબક શોધ્યા પછી બાકીના સળિયાને પ્રથમ ચુંબક સામે પરીક્ષણ કરો. જ્યારે ચુંબકના સમાન છેડા પાસે હોય છે ત્યારે તેઓ અપાકર્ષશે છે. આમ અપાકર્ષણ પદ્ધતિનો ઉપયોગ કરી રેસમાં 2 ચુંબક અને 1 લોખંડ શોધી શકે છે. ત્રીજામાં લખો હા, પૃથ્વી પોતે એક વિશાળ ચુંબક તરીકે વર્તે છે, જેના કારણે હોકાયંત્રની સોય ચોક્કસ દિશામાં સ્થિર થાય છે. જ્યારે હોકાયંત્રને મુક્ત રીતે રાખવામાં આવે ત્યારે તેની સોયનો ઉત્તર ધ્રુવ N પૃથ્વીની ભૌગોલિક ઉત્તર દિશા તરફ રહે છે. ચુંબકના નિયમ મુજબ અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે, તેથી પૃથ્વીની ભૌગોલિક ઉત્તર દિશા પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ આવેલો હોવો જોઈએ, જે સોયના ઉત્તર ધ્રુવને આકર્ષે છે. તે જ રીતે ભૌગોલિક દક્ષિણ દિશામાં પૃથ્વીનો ચુંબકીય ઉત્તર ધ્રુવ આવેલો છે તેમ અનુમાન
માન લગાવી શકાય છે. ચોથામાં લખો મિસ્ત્રી સ્ક્રૂડ્રાઈવરના આગળના છેડાને થોડા સમય માટે ગજિયા ચુંબક સાથે ઘસીને ચુંબકીય બનાવી શકે છે. આથી સ્ક્રૂ ડ્રાઈવર ચુંબકીય બનવાથી સ્ક્રૂ તેની સાથે ચોંટી રહેશે અને વારંવાર નીચે પડી જશે નહીં. પાંચમામાં લખો ચુંબક એક નીચે નથી પડતું કેમ કે ચુંબકને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોય છે. સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. તેથી ચુંબક એક્સને ફેરવીને ઉપરનો છેડો નીચે તરફ લાવવામાં આવે તો બંને ચુંબકને સમાન ધ્રુવો આવશે અને તેઓ એકબીજાને આકર્ષશે. છઠ્ઠામાં લખો લોખંડની એક પટ્ટી લો અને તેને ટેબલ પર મૂકો. હવે એક ગજિયા ચુંબક લો અને તેના કોઈપણ એક છેડાને લોખંડની પટ્ટીના એક છેડેથી શરૂ કરીને બીજા છેડા સુધી ઘસો. ચુંબકને ઉંચકીને કરી પાછા પહેલા છેડા પર લાવો અને આ જ પ્રક્રિયાને 30 થી 40 વખત વારંવાર કરો. આમ કરવાથી લોખંડની પટ્ટી ચુંબક બની જશે. સાતમામાં લખો ચુંબકત્વ નીચેના કારણોસર નાશ પામે છે. ચુંબકને જો હથોડીથી મારવાથી, ટીપવાથી, ઊંચાઈ પરથી નીચે પછાડવાથી અથવા ગરમ કરવાથી તેનું ચુંબકત્વ નાશ પામે છે. આઠમામાં લખો ચુંબકને હંમેશા જોડીમાં એવી રીતે રાખવા કે તેના અસમાન ધ્રુવો એક જ બાજુ હોય અને વચ્ચે લાકડાનો ટુકડો રાખવો. ચુંબકના છેડા પર નરમ લોખંડની પટ્ટીઓ રાખવી. તેને મોબાઈલ, ટીવી, મ્યુઝિક સિસ્ટમ અને કમ્પ્યુટર જેવા ઇલેક્ટ્રિક સાધનોથી દૂર રાખવા જોઈએ. ડક્ટવર્ક તમે જોયેલા હોય તેવા વિવિધ પ્રકારના ચુંબકના આકારની આકૃતિ દોરો તથા નામ લખો. દોરી નાખો. તો બાળ મિત્રો, અહીંયા આપણો ચોથો પાઠ પૂરો થાય છે અને મારા આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બાય બાય.